તો સિદ્ધપુરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગેરકાયદેસર ઈંટોના ભઠ્ઠાનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. મામલતદાર અને પ્રાંત અધિકારીને ફરિયાદ નોંધાવવામાં આવે છે. મામલતદાર અને પ્રાંત અધિકારીને ફરિયાદ નોંધાવવામાં આવે છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, જેમાં પચકવાડા લવારા રોડ પર ઈંટોના ભઠ્ઠાનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. મજૂરી વગર જ ધમધમતા અનેક ઈંટોના ભઠ્ઠા જોવા મળ્યા છે. અરજદારે મામલતદાર અને પ્રાંત અધિકારીને ગેરકાયદેસર ઈંટોના ભઠ્ઠાઓ સામે કાર્યવાહી કરવા માટે માંગ કરી છે. સ્થાનિક વહીવટીતંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ વિભાગની મંજૂરી વગર જ ધમધમતા અનેક ઈંટોના ભઠ્ઠાઓ સામે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ઈંટોના ભઠ્ઠાના સંચાલકો પ્લાસ્ટિક વેસ્ટનો ભૂક્કો સળગાવીને ઝેરી ગેસ છોડતા હોવાની માહિતી સામે આવે છે. તો સિદ્ધપુરમાં ગેરકાયદેસર ઈંટોના ભઠ્ઠાનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા પ્રવીણ દરજી જોડાઈ ગયા છે. શ્રી પ્રવીણ, સિદ્ધપુરમાં ગેરકાયદેસર ઈંટોના ભઠ્ઠાનો વિરોધ કરવામાં આવ્યો છે, શું છે વધુ વિગત? જી, ચોક્કસ કહી શકાય તો પાટણ જિલ્લાની અંદર અનેક વિસ્તારોની અંદર ગેરકાયદેસર ઈંટોના ભઠ્ઠા ધમધમી રહ્યા છે. ત્યારે જો આ વાત કરીએ તો સિદ્ધપુર તાલુકાની પણ, તો સિદ્ધપુર તાલુકાની અંદર જે ગ્રામીણ વિસ્તાર છે ત્યાં ઈંટોની ભઠ્ઠીઓ છે તે બેરોકટોક ચાલી રહી છે, જેમાં કેટલાક ભઠ્ઠાઓ વહીવટી તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મંજૂરીથી ચાલી રહ્યા છે, પરંતુ અન્ય કેટલાક ભઠ્ઠાઓ છે તે જે લોખંડની ચીમની વાળા ભઠ્ઠા જેને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ મંજૂરી પણ નથી આપતું તેવા ભઠ્ઠાઓ હાલમાં સિદ્ધપુર તાલુકાની અંદર ધમધમી રહ્યા છે. અને આવા ભઠ્ઠાઓની અંદર નાના નાના બાળકોને પણ મજૂરી કામ કરાવવામાં આવી રહ્યું છે. અને આ ભઠ્ઠાના સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જાગૃત નાગરિક દ્વારા મામલતદાર તેમજ પ્રાંત અધિકારી અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. અને સિદ્ધપુરના જે રહેવાસી છે કલ્પેશભાઈ રામી, તેઓ આ બાબતે લેખિત રજૂઆત કરી અને તેઓ વહીવટી તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મંજૂરી ના હોય તેવા ઈંટોના ભઠ્ઠાઓને સામે કાર્યવાહી કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે. જોકે આ ઈંટોના જે ભઠ્ઠાઓ છે ત્યાં લોખંડની ચીમનીઓમાં પ્લાસ્ટિકનો વેસ્ટ સળગાવી અને ઝેરી વાયુ હવા છોડતા હોય અને તેવા પરિણામો આસપાસ ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે, જેને લઈને હાલમાં કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. શ્રી પ્રવીણ, સિદ્ધપુરમાં કુલ કેટલા ગેરકાયદેસર ઈંટોના ભઠ્ઠા જોવા મળ્યા છે? ચોક્કસ જો વાત કરીએ તો સિદ્ધપુર તાલુકાની અંદર હાલમાં 60 થી 70 જેટલા ભઠ્ઠાઓ આવ્યા છે, જેમાંથી જો વાત કરીએ તો 25 થી 30 જેટલા ભઠ્ઠાઓ છે તે વહીવટી તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મંજૂરી વાળા છે. બાકી અન્ય કેટલાક ભઠ્ઠાઓ છે તેની અંદર કોઈ પણ પ્રકારની લાયસન્સ કાર્યવાહી કે કોઈ પણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મંજૂરી આપવામાં નથી આવી, એટલે કે એવા ગેરકાયદેસર ભઠ્ઠાઓ પણ ધમધમી રહ્યા છે. શ્રી પ્રવીણ, તો કેટલા ટાઈમથી આ પ્રકારે 60 થી 70 ગેરકાયદેસર ઈંટોના ભઠ્ઠાઓ ત્યાં ચાલી રહ્યા છે અને કેમ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી? ચોક્કસ આ બાબતે અનેકવાર રજૂઆતો થઈ છે અને હાલમાં જે કહું છું કે સિદ્ધપુર તાલુકાની અંદર 30 થી 35 જેટલા ભઠ્ઠાઓ છે જે ગેરકાયદેસર ચાલતા છે અને આ બાબતે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. થોડા સમય પહેલા એટલે આજથી લગભગ 3-4-5 દિવસ પહેલા પણ એક કાકોવાડા ગામ છે ત્યાંના ભઠ્ઠાઓ વિશે લેખિત રજૂઆત થઈ હતી, પરંતુ કોઈ કાર્યવાહી નથી થઈ. આજે ફરી એક રજૂઆત થઈ છે, હજુ છતાં કોઈ કાર્યવાહી નથી થઈ. જો કે પ્રદૂષણ બોર્ડને આ બાબતે લેખિત રજૂઆત કેટલી વાર કરવામાં આવી છે, પરંતુ તંત્ર ક્યાંક ને ક્યાંક આ લોકોને સાચવતું હોય તેવું ચોખ્ખું સ્પષ્ટપણે જણાવી રહ્યું છે, તેના લીધે કોઈ કાર્યવાહીઓ થતી નથી. શ્રી પ્રવીણ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે વારંવાર રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં પણ વહીવટીતંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. વહીવટીતંત્ર આ લોકોને સાચવતું હોય તેવું સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે.